ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, તો આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને, ઉપરથી કુદરતની રેમ છે. ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, તો આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને, ઉપરથી કુદરતની રેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે મેં તો છલકાતી મલકાતી મોજ. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તોય મેળામાં હો, એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં, આપણો ખજાનો હેમ ખેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને, ઉપરથી કુદરતની રેમ છે. ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને, ઉપરથી કુદરતની રેમ છે. આંખોમાં પાણી તો આવે ને જાય નથી, ભીતર ભીનાશ થતી ઓછી. આંખોમાં પાણી તો આવે ને જાય નથી, ભીતર ભીનાશ થતી ઓછી. વધઘટના કાંઠાઓ રાખે હિસાબ નથી, પરવા સમંદરને હોતી. સૂરજ તો ઉગે અને આથમીએ જાય મારી, ઉપર આકાશ એમનેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને, ઉપરથી કુદરતની રેમ છે. ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને, ઉપરથી કુદરતની રેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને, ઉપરથી કુદરતની રેમ છે. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં, सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने, व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ઓકે, ધ્યાન શ્લોક પહેલો અને છેલ્લો. પહેલો ધ્યાન શ્લોક બેલાબેન અને છેલ્લો મયુરીબેન. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં, વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ, અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીં અષ્ટાદશાધ્યાયિનીં, અંબ
ત્વામનુસંદધામિ ભગવદ્ગીતે ભવદ્વેષિણીમ. યં બ્રહ્મા વરુણેન્દ્રરુદ્રમરુતઃ સ્તુન્વન્તિ દિવ્યૈસ્તવૈઃ વેदैः સાંગપદઃ ક્રમોપનિષदैः ગાયन्ति યં સામગાः ધ્યાનાવસ્થિતતદ્ગતેન મનસા પશ્યन्ति યં યોગિનઃ યસ્યાં તન્ન વિદુઃસુરાસુરગણાઃ દેવાય તસ્મૈ નમઃ. યસ્યાં તન્ન વિદુઃસુરાસુરગણાઃ દેવાય તસ્મૈ નમઃ. સરસ. ઓકે, બીજો અધ્યાય આપણે શરૂ કરી. પહેલા અધ્યાયનું બેકગ્રાઉન્ડ આપણને ખબર છે. અર્જુને હાજી હા શીતલબેન. હા, એક ક્વેશ્ચન છે કે આ મહાભારતનું યુદ્ધ છે અને ધર્મ યુદ્ધ શા માટે કહ્યું છે? મતલબ હું જ્યાં સુધી સમજુ છું, ધર્મ એટલે કર્મ, જે આપણે નીતિથી કર્મ કરીએ તેને ધર્મ કહેવાય. તો આમાં તો એવું છે ને કે અર્જુન પેલો દુર્યોધન છે એ બધું રાજપાટ પેલા પાસેથી લઈ લીધું અર્જુન પાસેથી, એટલે આ યુદ્ધ થયું. તો પછી આ ધર્મ યુદ્ધ એટલે એ તો પારિવારિક પ્રશ્ન ના કહેવાય. મને આનાથી સમજાતું. ઓકે, સરસ, બરોબર. કોને જવાબ ખબર છે? એમનો પ્રશ્ન સમજાયો ને કે ધર્મ શબ્દનો અર્થ તો કર્તવ્ય થાય છે, તો આ તો ધર્મ યુદ્ધ કે છે, તો કર્તવ્ય તો વ્યક્તિ આધારિત હોય ને, ખરું ને? એવું જ કહેવા માંગો છો ને કે ધર્મ નીતિ અનીતિ જે છે વ્યક્તિ આધારિત હોય, તો પછી એને ધર્મ યુદ્ધ કેમ કહ્યું? હા, કોણ કહેશે? ધર્મ એટલે પૂજા પાઠ ને સ્તોત્ર ને એનું નામ ધર્મ નથી. ધર્મનો સાચો અર્થ એ છે કે કઈ વખતે તમારું કયું કર્તવ્ય છે એ તમારે કરવાનું. અને કર્તવ્ય અત્યારે અર્જુનનું ભગવાને જયારે એને કહ્યું પહેલા અધ્યાયમાં કે તારે તારા હક માટે લડવાનું છે, અને તું ના લડું, તું ક્ષત્રિય છું, લડીને તારે બેસી રહેવાનું નથી, તારે લડી અને જીત મળે તો જીત ને હાર મળે તો હાર એને સ્વીકારવાની. પણ તારો ધર્મ અત્યારે એની તારા હક માટે લડવાનો છે. એટલે અર્જુનને તૈયાર કર્યા. એટલે આપણે પણ જીવનમાં આપણે ધર્મ એટલે રોજ દીવા દેવતા કર્યા એટલે ધર્મ નથી, પણ આપણું જે પોઝિશન હોય સમાજમાં કે ઘરમાં એ પ્રમાણે આપણું જે કર્તવ્ય જે સમય પરિસ્થિતિને અનુકૂળ હોય એ આપણે કરીએ એ આપણો ધર્મ, એવું હું સમજુ છું. ઓકે, બરોબર. એટલે ધર્મ શબ્દને વધારે તમે વિસ્તૃત વ્યાખ્યા કરી. ઓકે, પણ ધર્મ જે છે અહીંયા ધર્મ યુદ્ધ છે એવું કેમ કહ્યું છે? હા, બીજું કંઈ પણ એટલે ફ્રીલી બોલાય, જે કંઈ મનમાં આવતું હોય. સત્ય અને હકીકતનો અસ્વીકાર કરવાથી ધર્મનું અધર્મ કર્તવ્ય, સત્ય અને કર્તવ્યથી ચ્યુત. ઓકે, હા આરતીબેન. દુર્યોધને જે રાજ્ય લઈ લીધું હતું ને એ અધર્મથી લીધેલું. એને લડીને લીધું હોત તો એ એના હકથી એને લીધું ગણાય. એટલે આ યુદ્ધ કરવું જરૂરી હતું કે અધર્મથી છીનવી લીધેલી વસ્તુ આપણે આપણી પાછી લેવાની, એવું. બરોબર, ઓકે, સારું. ઓકે, બીજું કંઈ? ઓકે, બરોબર. હવે આપણે અધ્યાય જોયો, એની અંદર એક વાત મેં વારંવાર કહી છે, ક્ષત્રિયનું કર્તવ્ય. ક્ષત્રિયનો ધર્મ એટલે શું છે? ક્ષત્રિયનું કર્તવ્ય છે. શું કર્તવ્ય છે? અધર્મનો નાશ કરવો. બરાબર? તો અર્જુન કોણ છે? ક્ષત્રિય છે કે નહીં? અર્જુન ક્ષત્રિય છે, અને એટલા માટે ધર્મનું રક્ષણ કરવું એનું કર્તવ્ય છે.
ધર્મનું રક્ષણ કઈ રીતે થાય? તો અધર્મનો નાશ કરીને. અને અધર્મનો નાશ કેવી રીતે થાય? અધર્મીનો નાશ કરીને. એટલે આજે ધર્મ અને અધર્મ જે આપણે કહીએ છીએ જે યુદ્ધ, એટલે ધર્મ શબ્દનો અર્થ કર્તવ્ય થાય એ તો સ્પષ્ટ છે. ધર્મ શબ્દનો અર્થ શું થાય? કર્તવ્ય. અને ક્ષત્રિયનું કર્તવ્ય. તો ક્ષત્રિય તરીકે મારું કર્તવ્ય શું છે? અધર્મીનો નાશ કરવો. હવે અધર્મી એક છે કે અનેક છે? અનેક છે. અનેક છે ને. અને જે અર્જુન કહે છે કે મારું કર્તવ્ય છે, મારું એટલે મારે એકલાનું નથી ગણતો, ક્ષત્રિય તરીકે મારું. તો એના પક્ષે જે ઉભેલા છે બધા કોણ છે? ક્ષત્રિય છે ને? ક્ષત્રિયો છે, રાજા છે, જે કંઈ છે, પણ એ બધા ધર્મના પક્ષે એટલે કર્તવ્યના પક્ષે જ ઉભેલા છે ને. એટલે આ પારિવારિક આપણે કહીએ એવું નહીં. આજે છે ધર્મ યુદ્ધ જ્યારે કહીએ તો ધર્મ યુદ્ધ એટલે શું છે? કર્તવ્ય યુદ્ધ. એક ક્ષત્રિયનું યુદ્ધ છે. તો ક્ષત્રિય એટલે એક વ્યક્તિ છે એમાં? એવું કહી શકાય એક વ્યક્તિ? એવું ના કહી શકીએ આપણે. એટલે ધર્મ અને અધર્મ, જે ધર્મ યુદ્ધ કહેતા હોય તો ધર્મનો અધર્મ ઉપર વિજય પ્રાપ્ત કરવો. એટલે કર્તવ્ય શું છે? અર્જુને યુદ્ધ કરવું. અર્જુનનું કર્તવ્ય શું છે? યુદ્ધ કરવું. શેના માટે યુદ્ધ કરવાનું છે? અધર્મના નાશ માટે. બરાબર? અધર્મ જે છે એનો નાશ, અને એનો નાશ થશે તેને અધિકાર તો ઓટોમેટિક પ્રાપ્ત થવાનો છે. એને રાજ્ય મળવાનું છે, એને ભોગ મળવાનું છે. પણ અર્જુને શું કરવાનું છે? એનું પોતાનું કર્તવ્યને એનું પાલન કરવાનું છે. એટલે એને કરવાનું છે એટલે શું? એક વ્યક્તિ છે? એક વ્યક્તિ નહીં, ક્ષત્રિયનો ધર્મ છે કહીએ તો. ક્ષત્રિય એટલે શું? ક્ષત્રિયનું કર્તવ્ય છે. તો ક્ષત્રિય એકલો છે કે પાંડવો છે? પાંડવો પણ છે ને બધા જ. અને એના પક્ષમાં ઉભેલા છે બધા જ. એ બધા શું છે? એ બધા જ ધર્મ યુદ્ધના પક્ષે છે. અને સામેનો પક્ષ છે કયો છે? એ અધર્મનો છે. અધર્મી. કારણ કે દુર્યોધન જે અધર્મી છે એને સાથ આપે છે. બરાબર ને? દુર્યોધન જે અધર્મી છે અર્થાત એના પક્ષે અધર્મ રહેલો છે, અને અર્જુનના પક્ષે ધર્મ છે. એટલે અધર્મ એટલે શું છે? ત્યાં આપણે જોઈએ કે દુર્યોધનના પક્ષે અધર્મ છે. તો અધર્મ શું છે ત્યાં? એને જે કરવા યોગ્ય હતું એને કર્યું નથી. શું કરવા યોગ્ય હતું? એને રાજ્ય પાછું આપી દેવા જેવું જ હતું, પણ એને રાજ્ય પાછું આપ્યું નહીં. એ પોતે જ રાજા બની બેઠેલો હતો અને હવે પાછું આપવું નથી. પાછું નથી આપવું એટલે એના પક્ષે શું છે? અધર્મ છે. ખરું ને? એટલે હક માટે લડવું એ આપણે જુદા શબ્દોમાં કહીએ છીએ એક વાત, પણ ખરેખર જે છે, એક જ મિનિટ આ લેવું પડશે. ઓકે. એટલે દુર્યોધન જે છે એને પોતાના કર્તવ્યનું પાલન કરેલું નથી, અને એટલે એના પક્ષે અધર્મ છે. હવે અધર્મ છે તો દુર્યોધનના પક્ષમાં કેટલા છે? એ પોતે એકલો જ છે? એકલો નથી, એના પક્ષમાં ઘણા બધા છે. અને અર્જુન એકલો છે? અર્જુન એકલો, એના પક્ષમાં પણ ઘણા બધા છે. ઘણા બધા જે છે એક ધર્મના પક્ષે છે, બીજા અધર્મના પક્ષે છે. એટલે શું કહેવાય? ધર્મયુદ્ધ અથવા તો અધર્મ યુદ્ધ. અધર્મ યુદ્ધ શબ્દ બરોબર છે ખરો? એને અધર્મ યુદ્ધ પણ કહી શકાય, પણ અધર્મ યુદ્ધ એવું શબ્દ એ પ્રયોગ બરોબર નથી લાગતો, કારણ કે ધર્મનો વિજય થાય છે. શાસ્ત્ર શું કહે છે? ધર્મનો વિજય થાય છે, અને એટલા માટે આ ધર્મ યુદ્ધ છે. અર્જુનનું કર્તવ્ય છે
બરાબર. ધર્મયુદ્ધ એટલે શું છે? અર્જુનનું કર્તવ્ય. આ કઈ બે પક્ષ એટલે બે પરિવાર વચ્ચેનું આ યુદ્ધ નથી, પણ જે કહ્યું ને નીતિ અને અનીતિ, તો એક અનીતિ છે, બીજું નીતિ છે. અને આપણે જોઈએ કે આ જ વસ્તુ હંમેશા આપણા મનમાં પણ ચાલતી હોય છે. સતત ધર્મયુદ્ધ અથવા તો અધર્મયુદ્ધ ચાલે છે કે નહીં? અને એ વસ્તુ જ દર્શાવે છે કરવું જોઈએ ના કરવું જોઈએ. એટલે બહાર તો આજે ધર્મયુદ્ધ છે અર્જુનનું ને એ બધું જે છે એ તો બાહ્ય રીતે આપણને એક બતાવ્યું છે, પણ ખરેખર જે ધર્મનો વિજય થાય છે તે શેને માટે દર્શાવે છે? ધર્મ અર્થાત કર્તવ્ય કર્મ, અને કર્તવ્ય કર્મને જે વળગી રહે છે એનો વિજય થાય છે. કર્તવ્ય કર્મ નથી કરતો એનું પતન થાય છે. તો આપણે મનમાં અનેક પેલા જે છે કે નહીં શત્રુઓ, સતત યુદ્ધ ચાલે છે કે નહીં અંદર. સવારે ઉઠવાનું હોય ત્યારથી જ ઉઠવું કે ના ઉઠવું ચાલે છે ને. બે પક્ષ છે, હંમેશા બે પક્ષ છે, અને કયો પક્ષ જીતે છે એ આપણે જોવાનું. બરાબર ને? એટલે આપણા માટે એ ક્લિયર હોવું જોઈએ કે મારે શું કરવા યોગ્ય છે, અને એને આધારે જ્યારે વ્યક્તિ વર્તન કરે છે ત્યારે હંમેશા જે ધર્મના પક્ષે એટલે કર્તવ્યના પક્ષે છે એને હંમેશા ઉન્નતિ થાય છે. વિજય થાય છે એટલે શું છે? ઉન્નતિ થાય છે. અને પેલો જે અધર્મ અર્થાત ન કરવા જેવું કરે છે અને એમાં પોતાનું જ પતન થાય છે. એક મનુષ્ય તરીકે ઈશ્વરે જે બુદ્ધિ આપી છે એ બુદ્ધિનો દુરુપયોગ કરે છે અને વ્યક્તિ પોતાનું પતન કરે છે. અને એ જ વસ્તુ જે છે દુર્યોધનના પાત્ર દ્વારા દર્શાવેલું છે. અને અર્જુનના પાત્ર દ્વારા શું દર્શાવે છે? કે કર્તવ્ય પરાયણ છે અને માટે એની ઉન્નતિ છે. ખરું? ઓકે, હવે તમે પૂછો કે જે કઈ સંશય છે. તો શું સ્વામીજી આપણે આપણા હક માટે લડીએ ધર્મ કે? ઓકે, બરોબર. હવે આ જે શબ્દ છે ને હક માટે લડવું, એક તો શબ્દ પ્રયોગ છે માં લડવું. લડવું એ શું છે? આપણા મનમાં એક પ્રકારનો સંઘર્ષ ઉત્પન્ન કરનાર છે, લડી લેવાનું છે. ખરું કે નહીં? મારે મારા હક માટે લડી લેવાનું છે. એટલે એ લડવાનું જે છે શું છે? કોઈક પ્રકારની અસ્વસ્થતા, કોઈક પ્રકારનું શું છે એની અંદર મનમાં એક ભાવ ઉત્પન્ન થાય છે. કયો ભાવ? જે મને સ્વસ્થ રાખતો નથી. બરાબર ને? સ્વસ્થતાનો ભાવ એ જ્યારે એ શબ્દ પ્રયોગ કરે લડી લેવાનું, ત્યાં નથી રહેતો. બરાબર? મારો હક, હવે હક શબ્દ છે મારા હક માટે લડવાનું. હક એટલે અધિકાર. તો અધિકાર માટે લડવાનું ક્યારેય નથી હોતું. અધિકાર મળી જતો હોય છે. બરાબર? અધિકાર પ્રાપ્ત થાય છે આપણને, અને અધિકાર જે પ્રાપ્ત થયો છે એ અધિકાર પ્રાપ્ત થયો છે એમાં મારા પક્ષે શું કરવાનું છે એ વિચારણીય છે. એટલે આપણા શાસ્ત્ર અધિકાર માટે લડી લેવાનું એવી વાત કરતા નથી. તો અર્જુને શું કર્યું? અધિકાર માટે લડ્યા જ ને, લડી લેવાનું ભગવાને કહ્યું કે નહીં? તો આ શબ્દ પ્રયોગ જે છે એ આપણને એના ઉદ્દેશથી વિમુખ કરે છે. અર્જુન ક્ષત્રિય છે, એનું કર્તવ્ય શું છે? યુદ્ધ કરવું એનું કર્તવ્ય છે, અને યુદ્ધ કરવું એની દ્રષ્ટિ ક્યાં છે? કર્તવ્ય છે. બરાબર? એની દ્રષ્ટિ ક્યાં છે? કર્તવ્ય ઉપર છે. કેમ? એ કર્તવ્ય કેવી રીતે પ્રાપ્ત થયું? હક માટે. હક માટે એને કર્તવ્ય પ્રાપ્ત થયું છે? એને માટે નથી થયું. એક ક્ષત્રિય તરીકેનું મારું કર્તવ્ય છે અધર્મીનો નાશ કરવો. પણ અધર્મીનો નાશ કરતા કરતા એને રાજ્ય મળશે કે નહીં? રાજ્ય મળશે કે નહીં?
અધર્મીનો નાશ કરશે તો એને ભોગ મળશે કે નહીં? એને સુખ મળશે કે નહીં? એ ભોગ મળશે, રાજ્ય મળશે, સુખ મળશે, એ અવાંતર ફળ છે. એને માટે નથી લડવાનું, એને માટે સંઘર્ષ નથી કરવાનો. એ તો શું છે? એ એનું પોતાનું કર્તવ્ય કર્મ બજાવશે અને એના ફળ રૂપે શું છે? મુખ્ય ફળ નથી, મુખ્ય ફળ કંઈક જુદું છે. બરાબર? મુખ્ય ફળ જે છે એ આપણે જોઈએ પછી. મુખ્ય ફળ જે છે એ કંઈક જુદું છે. જે વ્યક્તિ કર્તવ્ય પરાયણ છે એની દ્રષ્ટિ એના એ જે કર્મ કરે છે અને એના દ્વારા પ્રાપ્ત થતા ફળ ઉપર નથી. એ ફળ એને મળે છે. કોઈ પણ કર્મ કરે અને એને ફળ તો મળે કે નહીં? પેલો 1 મહિનો નોકરી કરે અને એને ફળ મળે છે કે નહીં? પગાર એ શું છે? એને ફળ મળ્યું છે, મળે છે કે નહીં? એ ફળ તો મળે છે, પણ પગાર એમને મળવાનો છે કે નહીં? કે નથી મળવાનો? સરકારી નોકરી હોય તો મળવાનું છે કે નહીં? મળવાનું છે. એટલે ફળ જે છે એ તો મળે છે, નથી મળતું. બરાબર? પણ કર્તવ્ય જે છે એ કર્તવ્ય માટે એને હંમેશા સતર્ક રહેવાનું છે, સભાન રહેવું. એટલે દ્રષ્ટિ ક્યાં હોય? કર્તવ્ય ઉપર હોય. અને એ જે કર્તવ્યનું દ્રષ્ટફળ શું છે? દ્રષ્ટફળ 2 પ્રકારના છે. એક તો આપણે કહ્યું કે એને જે પૈસા મળે છે એ પૈસા તો મળે ને, હાથમાં આવે. બીજું દ્રષ્ટફળ શું છે? દ્રષ્ટફળ છે મનની સ્વસ્થતા. ખરું કે નહીં? મેં મારું કર્તવ્ય બજાવ્યું છે, મારે જે કરવાનું છે એ મેં કર્યું છે. તો એની તરફ કોઈ આંગળી ચીંધે ખરું? એટલે વ્યક્તિને પ્રાપ્ત થયેલું કર્મ ટુ બી ડન, જેને કર્તવ્ય કહીએ છીએ, એ કર્તવ્ય કર્મ એ કરે તો મન કેવું રહે છે? શાંત રહે છે. અને જે દ્રષ્ટફળ બીજું આપણે કહીએ છીએ કે એને પૈસા, એ તો મળે છે કે નહીં? મળે છે. પણ એને થાય આ પેલો બેસી રહ્યો છે એને પૈસા તો મળે જ છે, એને એવું થાય. પણ જે બીજું મેં કહ્યું કે મનની શાંતિ, મનની સ્વસ્થતા, એ મળે? મળે? ના મળે. મારે નથી કરવું, પણ મારે નથી કરવું એવું મારે કોઈને કહેવું નથી, મારે બતાવવું નથી. એટલે હું કરું છું એવું હું બતાવું. થાય કે નહીં? એને નહીં તો મારી તરફ આંગળી ચીંધાશે. થાય કે નહીં એવું? એટલે મન શાંત છે કે અશાંત છે? મન કેવું છે? શાંત છે. અને એવું જે શાંત મન છે, સ્વસ્થ મન છે, એ ફળ છે, મુખ્ય ફળ. મુખ્ય ફળ કયું છે? મનની સ્વસ્થતા, મનનું શાંતિ, એ મુખ્ય ફળ છે. એટલે દ્રષ્ટિ ક્યાં હોય? હક માટે લડી લેવાનું જ્યારે હોય ત્યારે લડવાનું છે શું છે? એ શેની પર દ્રષ્ટિ છે? એટલે પગાર ઉપર દ્રષ્ટિ છે. મારો હક છે, મને મળવું જોઈએ. પણ મારો હક છે શાંતિ, મારો હક છે સ્વસ્થતા. કેવી રીતે પ્રાપ્ત થાય? લડીને થાય? સંઘર્ષમાં ઉતરીને થાય? એ તો ના જ મળે. એટલા માટે શાસ્ત્ર હંમેશા આપણને લડી લેવાની વાત નથી કરતા, હક માટેની વાત નથી કરતા. શાસ્ત્ર આપણને હંમેશા કર્તવ્ય પરાયણ જીવન જીવવાનું કહેતા હોય. કેમ? કારણ કે આપણો ઉદ્દેશ માત્ર સ્થૂળ રીતે જે મળે છે એ નથી. શાસ્ત્ર જે દર્શાવવા માંગે છે એ માત્ર પેલું મન શાંત અને સ્વસ્થ હોય એટલું જ નથી. એને તો કંઈક વધારે આપવાનું છે. જે વધારે આપવાનું છે એ શાંત અને સ્વસ્થ મન દ્વારા જ પ્રાપ્ત થાય. બરોબર? જે કંઈ સૂક્ષ્મ આપવાનું છે એ જે છે એ શાંત અને સ્વસ્થ મન હોય તો જ પ્રાપ્ત થાય.
જે ઉત્કૃષ્ટ છે, જે અશાંત મન દ્વારા ક્યારેય પ્રાપ્ત ન થાય. એટલે આપણે આ શબ્દ પ્રયોગ કરીએ એનો વાંધો નથી, પણ આ શબ્દ પ્રયોગને કારણે મારા મનમાં કયા પ્રકારની સ્થિતિ થાય છે એ વસ્તુ જોવાની. આપણે લડી લેવાનું આપણે કહેતા હોઈએ તો અર્જુને લડી જ લીધું ને. શેને માટે લડી લીધું? અર્જુન કહે છે કે મારે લડી લેવાનું છે, એ નથી. જ્યારે આવ્યા ત્યારે ઉત્સાહપૂર્વક આવ્યા. ઉત્સાહ નહીં, પણ આપણે શું કહીએ, ઉત્તેજના પૂર્વક આવ્યા. હવે હું જોઈ લઈશ બધાને. પણ હું જોઈ લઈશ એટલે શું છે? અત્યાર સુધી મને બધા દબાવ્યા છે. અમને લોકોને, અમને એટલે પાંડવોને અત્યાર સુધી અન્યાય કર્યો છે અમારી સાથે, અને અન્યાય કર્યો છે એનો બદલો હું લઈશ. મનમાં ભાવ હતો કે નહીં? બધાને જોઈ લઈશ. એ શું છે? એક ઉત્તેજના, એક આવેશ હતો. અને આવેશ જ્યારે જુએ છે મારા સ્વજન, અને આવેશનું શું થયું? જતો. બીજો આવેશ આવ્યો. શેનો આવેશ આવ્યો? કૃપાનો આવેશ આવ્યો. આ તો બધા મારા છે, અને મારા છે એને બધું સામર્થ્ય હણી લીધું. તો પહેલા તો હક માટે આવ્યો હતો. શું થયું હવે? શું થયું? હક ક્યાં જતો રહ્યો? બરાબર ને? કરુણા ઉત્પન્ન થઈ. એટલે આ બધા ભાવો જે છે આપણે જોઈએ તો આ ભાવો બધા મનમાં ઉત્પન્ન થાય છે, પણ એના આવેશમાં નથી આવવાનું. એ વસ્તુ અહીંયા દર્શાવે છે. પણ અર્જુન જે છે, અર્જુનનું કર્તવ્ય શું છે? એટલે શાસ્ત્ર પહેલું શું મૂકે છે? ધર્મ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષ પુરુષાર્થ કોને માટે છે? કોને માટે છે મોક્ષ? મનુષ્ય માટે છે કે મનુષ્ય સિવાયના જે છે એને માટે છે? દરેક મનુષ્ય માટે મુક્તિનો મનુષ્ય માત્રને માટે મોક્ષ પુરુષાર્થ છે. અને એ પુરુષાર્થ છે ને, પુરુષાર્થ છે એટલે શું છે? પુરુષાર્થ વગર એ પ્રાપ્ત થાય. અને પુરુષાર્થ એટલે કંઈ કરવાનું છે. એટલે મોક્ષ પુરુષાર્થ માટે વિચાર કરવાનો છે. ખરું કે નહીં? ત્યાં શું છે? શાસ્ત્રનો આધાર લઈને વિચાર કરવાનો છે વ્યક્તિએ મોક્ષ પુરુષાર્થની સિદ્ધિ માટે. પણ એ મોક્ષ પુરુષાર્થની સિદ્ધિ કરવા માટે જે ક્વોલિફિકેશન જોઈએ, એ ક્વોલિફિકેશન કેવી રીતે પ્રાપ્ત થાય? તો કર્તવ્ય કર્મ કરીને. કર્તવ્ય કર્મ કરીને. હવે આપણે કહીએ પેલો ચોર છે, ચોરનું કર્તવ્ય શું છે? ચોરી કરવી. જેને ચોર કહીએ કે લૂંટારો કહીએ, તે નામ છે ને ચોર, તેનું કર્તવ્ય શું છે? ચોરી કરવી. ખરું કે નહીં? પેલો લૂંટ કરતો હોય અને આપણને ખબર છે પેલા ચંબલના પેલા એને બધા આપણે વાંચ્યું હોય કે એ લોકોને લૂંટવાનું જે છે, લૂંટીને જ પોતાનું ગુજરાન ચલાવે. ખરું કે નહીં? તે લૂંટારા છે, ચોરી કરનારા છે, તેનું તો કર્તવ્ય છે ને ચોરી કરવી. તે શું કરવાનું છે? ચોરી જ કરવાનું છે. એમનું કર્તવ્ય છે. તો તે ચોરી કરે છે તે તો બરોબર કરે છે. ખરું છે કે નહીં? સાચી વાત કે નહીં? એના માટે જે ચોર છે એના માટે એનું કર્તવ્ય થઈ ગયું. એને માટે એટલે હવે એની સમજદારી છે કે એની સમજદારી ખોટી છે, પણ એ એવું સમજે છે કે મારું તો આ કર્તવ્ય જ છે. એના આપણી દ્રષ્ટિએ ખોટો છે, પણ એને પોતાની સમજદારી છે નહીં, એટલે એ પોતે એવું સમજે છે કે મારું આ કર્તવ્ય. લૂંટારો એવું સમજે કે મારે લૂંટીને જ ખાવાનું છે, એટલે મારે મારા ઘરના પોષણ કરવું, બધાનું પોષણ કરવાનું, મારે લૂંટીને જ પોષણ કરવાનું છે, એવું એની સમજદારી છે. એટલે એના માટે કર્તવ્ય બની જાય છે. કર્તવ્યની વ્યાખ્યા વ્યક્તિએ જુદી બદલાઈ જાય છે. એટલે આતંકવાદી છે તો આતંકવાદી એ કોણ છે? એ પણ એનું કર્તવ્ય જ બજાવે છે ને. ખરું કે નહીં? કારણ કે એને સમજણ જેવી છે. એને સમજણ જ એવી છે. એનો ધર્મ એને એવું કે છે આતંકવાદીને કે બધાને મારી નાખવાના. તો એ તો એની સમજણ તો એવી જ છે ને. તેનું કર્તવ્ય છે કે નહીં એનું?
એટલે આપણે ત્યાં શાસ્ત્રને આધારે વિચાર કરવો પડે. શાસ્ત્ર જ આનો જવાબ આપી શકે. શાસ્ત્ર શું કહે છે? સામાન્ય ધર્મ જે છે એ બધાને લાગુ પડે છે. મનુષ્ય માત્રને માટે સામાન્ય ધર્મ છે. અને સામાન્ય ધર્મ શું છે? મારે જીવવું છે, સામેવાળાને પણ ઈચ્છા શું છે? જીવવાની છે કે મરવાની છે? જીવવાની. જીવવાની. જીવન મારે સુખપૂર્વક જીવવું છે. એને કેવી રીતે જીવવું છે? સંઘર્ષમાં જીવવું છે, એવું છે? એને પણ સુખપૂર્વક. સુખપૂર્વક. મારે મારી ઉન્નતિ કરવી છે, તો સામેવાળાને ઉન્નતિ કરવી છે. ઉન્નતિ કરવી છે. હવે આ વસ્તુ જે છે આપણને દરેક મનુષ્યને આ ખબર છે કે નહીં? ખબર છે ને? દરેક મનુષ્ય છે એને ખબર છે કે નહીં? આ વસ્તુ ખબર છે. પેલો ચોર હોય તો એને એના ઘરમાં ચોરી થાય એવું એને ગમે? લૂંટારો હોય એને કોઈ લૂંટે ગમે એને? એટલે એને ખબર છે કે નહીં? એને ખબર તો છે, પણ કોઈક રીતે એની માન્યતા જે છે, કોઈક રીતે પેલું શું છે, માઇન્ડને કન્ડિશનિંગ કરી દીધેલું છે. બાકી સામાન્ય ધર્મ દરેક વ્યક્તિને માટે સમાન રીતે લાગુ પડે. એટલે મનુષ્યનો સામાન્ય ધર્મ શું છે? હું એવી રીતે જીવું, હું એવી રીતે મારી ઉન્નતિ કરું કે જેથી કરીને બીજાનું જીવન ના હણાય, બીજાની ઉન્નતિ ના રોકાય, બીજાની શાંતિમાં ખલેલ ના પહોંચે. આવું કોને ખબર પડે? કૂતરાને, ગાયને, બિલાડાને પડે ખબર? એમને માટે નથી. અને એ પોતાની મર્યાદા ઓળંગતા નથી. પોતે જે કરવાનું છે કુદરત દ્વારા એ તો બધું એનું સંચાલન થાય છે. એટલે એમના માટે નથી. પણ શાસ્ત્રએ વાત કરી છે કોને માટે? મનુષ્યને માટે. અને આટલું જે સામાન્ય જ્ઞાન છે એ તો બધાને જ, એ બધાની પાસે છે જ. એટલે પેલો જે ચોરી કરે છે એનું જે કૃત્ય છે એ પોતે માને કે ચોરી કરીને જ મારું જીવન મારે યાપન કરવાનું છે. તો એ જે એ પોતે માને છે એ કેવું છે? એ સાચું નથી. લૂંટારો જે માને છે એ સાચું નથી. અને એટલા માટે છુપાવે છે ને બધું. એ કરે છે શું કરવા? છુપાવવો શું કામ પડે છે ને? ખરું ને? પોલીસ થી બીએ છે કેમ? એટલે આ બધું જે છે શું છે? એટલે ધર્મ અને અધર્મ બંનેના વિશે વિચારીએ તો ધર્મ જ્યારે કહીએ, જે પહેલું મૂકેલું છે કે ધર્મમય જીવન, ધર્મને આધારે અર્થોપાર્જન, ધર્મને આધારે જ કામ ઉપભોગ, એટલે ભોગવવાની પ્રવૃત્તિ. જે કંઈ ઉપાર્જન કર્યું છે એને ભોગવવાની પ્રવૃત્તિ. કઈ રીતે? ધર્મને આધારે. તો ધર્મને આધારે અર્જન કરવું એ તો બરોબર છે, ઉપાર્જન કરવું. ધર્મને આધારે ભોગવવાની પ્રવૃત્તિ એટલે શું? ધર્મને આધારે હવે જે કંઈ પ્રાપ્ત કરેલું છે એને ભોગવે છે. મેં પ્રાપ્ત કર્યું છે અને હું ભોગવું છું. તેમાં ખોટું શું છે? છે કંઈ ખોટું? મેં આ ધન પ્રાપ્ત કર્યું છે કે મેં સત્તા પ્રાપ્ત કરી છે કે મેં આટલું આ પ્રાપ્ત કર્યું છે અને હું ભોગવું છું. એમાં એ જે વિચારસરણી છે એમાં કઈ મર્યાદા કે કઈ ઉણપ છે ખરી? શું છે? આપણને જે પ્રાપ્ત થયું છે એ આપણા એકલાથી નથી થયું, સમષ્ટિનો પણ સહયોગ છે. એટલે જે ફળ મળે એ પણ એમાં સમષ્ટિનું યોગદાન હોય તો પછી એ ફળનું આપણે શેર કરવું જોઈએ સમષ્ટિ જોડે. એ રીતે કરીએ તો પછી એ બરાબર કહેવાય. બહુ સરસ, બરાબર ને? એટલે ધર્મને આધારે ઉપભોગ કરવાનો, જે કંઈ પ્રાપ્ત થયેલું છે, પ્રાપ્ત કરેલું છે એને ધર્મને આધારે. તો ધર્મને આધારે એટલે મારું કર્તવ્ય શું છે? એ વખતે મારું કર્તવ્ય છે એનો હું માલિક નથી. જે આપણે જોઈએ છે કર્મયોગમાં,
બરાબર ને? કર્મયોગ એટલે શું છે? આપણે ઉપાર્જન કરીએ છીએ અને ઉપભોગ કરીએ છીએ એ જ વખતે આપણે જોવાનું છે. આ દ્રષ્ટિ છે. શું છે? હું એનો માલિક નથી. કેમ? કારણ કે બીજા બધાના સહયોગથી જ મને આ પ્રાપ્ત થયેલું છે અને એમના સહયોગથી પ્રાપ્ત થયું છે એટલે મારે માટે જ હું ભોગવું એવું જો હોય તો ત્યાં હંમેશા શું થવાનું છે? મન અસ્વસ્થ જ રહેવાનું છે. મન જે છે એ સ્વસ્થ નથી રહેવાનું. કેમ? કારણ કે મારી બાજુમાં પેલો ભૂખ્યો સૂઈ જાય છે. એ ભૂખ્યાને ખવડાવે તો મારું મન કેવું રહે? શાંત રહે. કારણ કે ભૂખ્યાની સાથે સૂઈ જવું, હું ખાઉં પકવાન અને પેલો ભૂખ્યો સૂવે, તો એ મારા માટે કેવું છે? મારી નજર સમક્ષ છે એટલે એ મારા મનને શાંત ના રાખે. એટલે મારા મનને શાંત સ્વસ્થ રાખનાર હું કઈ રીતે ભોગવું જેથી કરીને મન સ્વસ્થ રહે, શાંત રહે. તો એ જ વસ્તુ છે કે જે કંઈ પ્રાપ્ત થયેલું છે એ માત્ર મારા માટે જ છે એવું નહીં, પણ એમાં સમષ્ટિ રહેલી છે અને સમષ્ટિ રહેલી છે એટલે આપણે એવું નથી કરવાનું જેની પાસેથી પ્રાપ્ત થયું એને જ મારે આપવાનું. આપણે વ્યવહારમાં ઘણી બધી વખત આવું થાય છે કે જેણે મને આપ્યું, મદદ કરી, એને હું મદદ કરું. આ બીજો જે કોઈ છે મદદ ન કરતો હોય મને તો એને હું મદદ કરું, એની સામે ના જોઉં. જે મને મદદ કરે એને હું મદદ કરું. પણ એવું ના હોય. મદદ તો આપણને સમષ્ટિ તરફથી મળે છે. જે કંઈ પ્રાપ્ત થાય તો કોને હું શોધવા જાઉં? જે મારી આજુબાજુમાં જે કોઈ દેખાય છે એને શું કરવાનું હોય? હું જેટલી સહાય કરી શકું એટલું કરવાનું. પણ એનો અર્થ એવો પણ નહીં કે આ એક વ્યક્તિ છે એનો અનાદર કરવાનો. સામે વ્યક્તિ છે અને આ પણ એક શું છે? શરીરધારી એક વ્યક્તિ છે. એનું શરીર છે, ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, એનું એક વ્યક્તિત્વ જે છે એને પણ સાથે સાથે ધ્યાનમાં રાખવાનું છે. આ વ્યક્તિની સાથે આજે હું જે કહું છું એની સાથે જે કંઈ જોડાયેલા છે એનું પણ મારે ધ્યાન રાખવાનું છે. એટલે જે કંઈ જવાબદારી આપણે જે કહીએ છીએ રિસ્પોન્સિબિલિટી, એક પુરુષ તરીકે શું હોય? પત્ની છે, બાળકો છે, તે રિસ્પોન્સિબિલિટી કર્તવ્ય છે. ત્યાં પણ તે કર્તવ્ય છે એટલે જે કંઈ પ્રાપ્ત થયું છે ત્યાં દરેકનું ધ્યાન રાખવાનું છે અને દરેકનું એટલે સમષ્ટિ અંતર્ગત આ એક આવી જાય, એની સાથે જે બીજા જોડાયેલા છે બધા જ આવી જાય. એટલે આપણે કહેવત છે ને પેલું કે પેલો ઘરનો શું છે અને ઉપાધ્યાયને આટો, આપણે એવી કંઈક છે કહેવત. ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો. એટલે એ છે. એટલે એવું એ છે શું છે? એક્સ્ટ્રીમ છે. મારા માટે હું તો સંઘર્ષ કરું, સંઘર્ષમાં જ રહું અને મારે માટે કશું ના કરું અને હું બીજા બધાને દાન આપું. એ જે વસ્તુ જે છે એ યોગ્ય સમજદારી નથી. એની પાછળ યોગ્ય સમજદારી હોય તો ત્યાં શું છે? આ એક વ્યક્તિ અને સામે પણ શું છે? સમષ્ટિ રૂપે છે. તો મારે આનું પણ ધ્યાન રાખવાનું છે અને એટલું જ બીજું પણ છે એ હું જે કરી શકું હું એ કરું. એટલે ત્યાં શું છે? આ એક સમજદારી. એટલે આ મારું એકલાનું નથી પણ સમષ્ટિનું છે. સમષ્ટિ અંતર્ગત હું અને જેને હું મારા કહું છું, જે મારું કર્તવ્ય છે, જે મારી જવાબદારી છે એ પણ ત્યાં આવી જાય. અને આ રીતે જે છે જે કંઈ પ્રાપ્ત થયું છે એને મારે શું કરવાનું છે? ભોગવવાનું છે કે વિતરણ કરવાનું છે? કયો શબ્દ આવે પછી? બંને. એટલે હું પણ ભોગવું અને વિતરણ કરું. બરાબર ને? બીજાને પણ આપું. એટલે આને કહેવાય ધર્મને આધારે જે કંઈ ઉપાર્જન કર્યું છે એનો ઉપભોગ, એનો ભોગ કર્યો. એટલે ધર્મ પહેલા છે, પછી આવે છે ઉપાર્જન અને જે ઉપાર્જન કર્યું છે, નહીં કે બીજાનું. એટલે બીજાનું જૂટવીને આપણે ભોગવીએ એ નથી.
મેં જે ઉપાર્જન કર્યું છે, અને ઉપાર્જન કઈ રીતે? ધર્મને આધારે. અને શાસ્ત્ર આપણને ધર્મને આધારે એટલે શું છે? શાસ્ત્ર આપણે કર્તવ્ય જ કર્મ છે એ પણ છે, અને સાથે સાથે કામ્ય કર્મની પણ અનુમતિ આપે છે. શાસ્ત્ર દર્શાવે છે તને ઈચ્છા છે તો તું આ કર અને પ્રાપ્ત કર, અને પછી શું છે એને ભોગવ. પણ કઈ રીતે ભોગવવાનું છે? બધાને વહેંચીને ભોગવવું. એટલે વહેંચીને ભોગવવાનું એટલે શું છે? એની પાછળ એક સમજદારી હોય કે મારે એકલાનું નથી, જે છે એનો માલિક નથી, પણ શું છે? હું એનો ટ્રસ્ટી છું. એટલે ટ્રસ્ટી જે છે, જે કંઈ પ્રાપ્ત થયેલું છે એનો ટ્રસ્ટી. આ શરીરના આપણે ટ્રસ્ટી છીએ કે માલિક છીએ? ટ્રસ્ટી. ટ્રસ્ટી કહેવાય ને, માલિક નથી. ટ્રસ્ટી કહેવા માલિક માટે તો કહીએ ઈશ્વર છે કે છે. ટ્રસ્ટી છે, પણ એવું આપણે શરીર તો વ્યવહારમાં કરી નથી શકતા. એટલે છીએ કોણ? ટ્રસ્ટી છીએ. આ શરીર જે ટ્રસ્ટી છે છે. એને આપણે કઈ રીતે સંચાલન કરવું, એ કઈ રીતે સ્વસ્થ રહે, એ કર્તવ્ય મારું છે. એટલે એ સ્વસ્થ બની રહે એ પ્રમાણે કરવાનું છે. એ સ્વસ્થ બને તો મન પણ સ્વસ્થ હોય. એટલે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ મને આપવામાં આવેલું છે, અને એનો પણ હું કોણ છું? ટ્રસ્ટી છું. અને ટ્રસ્ટીએ શું કરવાનું? સંચાલન માત્ર કરવાનું હોય. એની પર કોઈ અધિકાર એનો નથી. અને આ જે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે, એના દ્વારા તો મારે જે પરમ ધ્યેય છે એને સિદ્ધ કરવાનું છે. એનો એક ઉદ્દેશ છે. આજ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું એની પાછળ એક ઉદ્દેશ છે. અને ઉદ્દેશ ક્યારે પૂર્ણ થાય? જ્યારે ધર્મને આધારે અર્થોપાર્જન, ધર્મને આધારે ઉપભોગ કરે ત્યારે છે. એટલે ધર્મનું પરિણામ શું છે? ધર્મનું, કર્તવ્યનું આપણે પરિણામ કહીએ તો અર્થ ઉપાર્જન એટલું જ નથી. ધર્મને આધારે આપણે કહીએ છીએ, ધર્મને આધારે ઉપભોગ, એટલે એ માત્ર એ જે ભોગ કરીએ છીએ એટલું નથી, પણ એની પાછળનું જે પરિણામ જે છે, મુખ્ય પરિણામ કયું છે? એવી રીતે હું ઉપાર્જન કરું, એવી રીતે હું ભોગવું કે જેથી કરીને મારું મન શાંત રહે, મારું મન પ્રસન્ન રહે. અને એવું મન આવશ્યક છે, અનિવાર્ય છે. કેમ? કારણ કે મારે તો આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એને છોડીને જવાનું છે. ક્યાં જવાનું છે? ઉપર ઉઠવાનું છે. ખરું કે નહીં? ઉપર ઉઠવાનું છે. એને છોડીને શું પ્રાપ્ત કરવાનું છે? એ જે છે સત્ય. સત્ય શું છે? હું પોતે જ છું, જેને મોક્ષ, મુક્તિ કહીએ છીએ. પણ મુક્તિ માટે મારે કરવું તો પડે કંઈક. ખરું કે નહીં? અને એ કરવાનું છે. શું કરવાનું છે? એ કરવાનું છે મારા મનની સ્વસ્થતા, શાંતિ એવી હું બનાવી રાખું, જેથી કરીને શાસ્ત્રએ જે આપવાનું છે એ હું પામી શકું. એટલે ધર્મ યુદ્ધ કયું છે? ક્યાં છે શીતલબેન? ખરું ને? અમારે એટલે મારા હક માટે લડવાનોમાં ક્યાં આવે છે? આવે છે આ સમજદારી જે શાસ્ત્ર આપે છે એમાં હક માટે લડવાનું એટલે શું છે? એ તો મારા મનને, આ શબ્દો જે છે એ મારા મનને અસ્વસ્થ બનાવે છે. તો જે પ્રાપ્ત કરવાનું છે તો ઉત્કૃષ્ટ પ્રાપ્ત કરવાનું છે. લડીને શું પ્રાપ્ત થાય? લડીને શું પ્રાપ્ત થાય? અશાંતિ. અશાંતિ પ્રાપ્ત થાય. અર્જુનને માટે હું લડી લઉં એવી જે ભાવના હતી ત્યાં સુધી શું હતું? મને આપણે જોયું પહેલા અધ્યાયમાં, એની નજરમાં શું હતું? રાજ્ય પ્રાપ્ત કરવાનું. રાજ્ય આવશે તો ભોગ આવશે, ભોગ આવશે તો સુખ આવશે. એની વિચારસરણી હતી. ખરું કે નહીં? પણ એ વિચારસરણીને આધારે ધીમે 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 વિચાર કરે છે, અને બીજા અધ્યાયમાં ભગવાનને કહે છે કે ભગવાન, યુદ્ધ કરું કે ના કરું, મને મારી જાતને સુખી જોવી છે. હું સુખી. તો હું સુખી કઈ રીતે પ્રાપ્ત થાય? મારે તો એવું જોઈએ છે, અને એવું તમારી પાસે એવી સમજદારી છે. બરાબર ને? એટલે જે કંઈ આર્ગ્યુમેન્ટ્સ કર્યા, અને છેલ્લે અંતે જે આવે છે એ અંતે જે
એનું જે કન્ક્લુઝન છે એ કન્ક્લુઝનમાં એને રાજ્ય જોઈએ છે. ન કાંક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યમ ન ચ સુખાની છે. બધું કે હું તો અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય, બધા ત્રણેય લોકનું હું બધું જ છોડવા માંગુ છું ભગવાન. એટલે મારે શું જોઈએ છે? આ બધાથી મને સુખ મળશે એવું મને દેખાતું નથી. ઉપર ઉઠ્યા છે. શરૂઆતમાં એમને એ જોઈતું હતું, પણ પછી વિચાર કરીને શું છે, આનાથી મારું કામ થવાનું, મારે તો મારા પેલા હું જે છે ને સુખી જોવો છે. આ ભગવાન, આ કર્તવ્ય કર્મ તો છે, ધર્મયુદ્ધ છે, ક્ષત્રિય તરીકેનું મારો આ કર્તવ્ય છે. આ કર્તવ્ય કર્મ કરીશ તો મોટી હાનિ થવાની છે, અને મોટી હાનિ જે છે એ થતા હું બચાવી શકું એમ છું, તો મારે બચાવવું જોઈએ. અને આ યુદ્ધ હું ન કરું તો પણ બીજું એ છે, પાસું છે. પણ એ બીજું પાસું જે છે, મને રાજ્ય નહીં મળે, મને ભોગ નહીં મળે, મને આમ નહીં મળે, મને મારો હક નહીં મળે. પણ હવે હક નહીં મળે એ છે પ્રશ્ન? એ પ્રશ્ન નથી રહ્યો અર્જુનને. પેલા શરૂઆતમાં પ્રવૃત્ત થયા મારા હક માટે, પણ પછી હકની વાત કરતા નથી. મને હું ગમે તેમ રહી લઈશ, પણ એ લોકો બચી જાય તો કુળ ધર્મ બચશે. એટલે ધીરે 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 અર્જુન શું છે, જે વિચાર કરવાનું જે લેવલ છે એ સૂક્ષ્મ થતું જાય છે. અને મૂળભૂત પ્રશ્ન શું છે? તો મૂળભૂત પ્રશ્ન એમને સમજાય છે. અને ત્યારે ભગવાનને ગુરુ તરીકે જુએ છે. એટલે ભગવાનને ગુરુ તરીકે જોયા, અને ત્યાં શું થયું? ભગવાને ઉપદેશ આપેલો છે અને એ વસ્તુ બતાવે છે. એટલે આ જે વસ્તુ જે છે, આખું એક બેકગ્રાઉન્ડ જે ઊભું કરેલું છે મહાભારતનું, એમાં ધર્મ યુદ્ધ તરીકે. પણ ખરેખર એ ધર્મ યુદ્ધ ક્યાં છે? અહીંયા છે. ખરું ને? તો સ્વામીજી, અર્જુન તો આટલા પેલા જ્ઞાની હતા, એમને બધી ખબર હતી, તો બી એમને પેલામાં તો એમને પેલો નેગેટિવ થિંકિંગ જ આવ્યું ને, કે હું પેલા લડી લઉં ને એવું. અને પછી ધીમે ધીમે એનામાં કરુણા આવી, કૃપા આવી, ટૂંકમાં એના વિચાર બધા ચેન્જ થયા, અને એને કૃષ્ણ ભગવાન પાસેથી બધું સાંભળ્યું. ટૂંકમાં એને બધું જ્ઞાન દેવા માટે, એને સમજાવવા માટે એની પાસે તો ભગવાન હતા, તો આપણી પાસે તો કોઈ નથી, તો શું કરવાનું? સ્વામિનીજી છે ને, સ્વામિનીજી છે ને. એવું નહીં. એમાં જે અર્જુનની સામે ભગવાન હતા. હવે અર્જુનને આ પ્રકારનો પ્રશ્ન થયો, આટલું બધું જ્ઞાન હતું, આટલું બધું એમની પાસે સમજદારી હતું, આટલું સામર્થ્ય હતું, આટલું બધું હતું, આપણે કહીએ છીએ. તો એમને તો આવું થવું ના જોઈએ ને. આવી સ્થિતિ થઈ ને, એટલે આપણે જાણવાનું કે ગમે તેટલું ભૌતિક જ્ઞાન, પછી એમાં પરલોકનું જ્ઞાન પણ આવી જાય. અર્જુન પાસે તો ઘણી બધી વિદ્યાઓ હતી, પણ શસ્ત્ર વિદ્યા હતી, ખરું ને? શાસ્ત્ર વિદ્યા હતી. શાસ્ત્ર એટલે કહું છે, પણ હુંનું જ્ઞાન હતું, એને સ્વરૂપ જ્ઞાન હતું નહોતું ને. એટલે જ્યાં સુધી મુક્તિ, જેને કે સ્વરૂપ જ્ઞાનથી મુક્તિ મળે, તો જ્યાં સુધી સ્વરૂપ જ્ઞાન નથી, બીજું બધું જ જ્ઞાન છે, એ બીજું બધું જ જ્ઞાન માણસને જે છે મોહથી બચાવી શકે નહીં. એટલે પેલો જજ હોય અને પોતાના દીકરાને સજા કરવાની હોય, તો બધું ડાપણ આવે. કયા પ્રકારનું ડાપણ આવે? એને સજા ઓછામાં ઓછી થાય. કેમ? કારણ કે મોહ છે. ખરું કે નહીં? આટલો બધો જ્ઞાની છે, કેટલાય લોકોને બધા એને ઘણા બધા જજમેન્ટ આપેલા છે, અને એમાં એને જજમેન્ટ આપ્યા, એમાં ફાંસીની સજા આપી હોય, અને પોતાના દીકરા માટે કરવાનું છે, તો શું છે? સ્થિતિ કેવી છે? અર્જુન જેવી જ થાય ને. એટલે ભૌતિક જગતમાં જે કંઈ જ્ઞાન છે, એ બધું જ પ્રાપ્ત કરવા છતાં મોહની નિવૃત્તિ થતી, રાગની નિવૃત્તિ થતી, બરાબર ને? એટલે રાગની અથવા તો મોહની નિવૃત્તિ ક્યારે થાય?
વિચાર થકી. કયા વિચાર? શાસ્ત્રનો વિચાર. શાસ્ત્ર વિચાર થકી જ મોહની નિવૃત્તિ થાય. એટલે શાસ્ત્ર પ્રમાણ છે, પણ શાસ્ત્ર જે પ્રમાણ છે એ શાસ્ત્રની સાથે જ એ શાસ્ત્રને ઉદ્ઘાટિત કરનાર જે છે એ આપણી સમક્ષ જોઈએ. અને એ શું છે? પરંપરા છે. કોઈ વ્યક્તિ નથી, વ્યક્તિ એમાં કડી છે, પણ આપણી ગુરુ શિષ્ય પરંપરા જે છે એ છે. અને એ જે છે આપણને માર્ગદર્શન આપે છે. એટલે જે આપણે જોયું કે અર્જુને હક માટે લડવાનું ને અંતે કન્ક્લુઝન પર કયા આવ્યા આપણે? કે હક માટે લડવાનું નથી, કર્તવ્યનું પાલન કરવાનું છે. કેમ કર્તવ્યનું પાલન કરવાનું છે? તો શાસ્ત્ર શું દર્શાવે છે કે કંઈક તારે ઉત્કૃષ્ટની પ્રાપ્તિ કરાવવાની છે. જે મોક્ષ પુરુષાર્થ છે એ તારા માટે જીવનનું ધ્યેય છે, નહીં કે વ્યવહારિક જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય છે તે બધું કોણ દર્શાવે? શાસ્ત્ર જ દર્શાવે ને. એટલે શાસ્ત્રનું અધ્યયન શું કરે છે? આપણને સાચી દિશામાં, સાચી રીતે આપણે વિચાર કરતા થઈએ. નહીં તો આપણને જે ચીલા ચાલુ જે છે બધા જે વ્યવહારિક જ્ઞાન આપનારાઓ છે એ શું શીખવાડે? લડી લેવાનું. વ્યવહારિક જગતમાં જે જ્ઞાન આપનારો છે શું કરે? તારે તારા હક માટે લડવાનું જ છે. એમાં ખોટું નથી. એ શબ્દ આપણે એની સામે લડવાનું જ જવાનું પાછું, જે કહેનારું હોય એને. ઓકે, કે તમે આવું કહો છો આ બરોબર નથી, એની સામે નથી. પણ આ જે શબ્દ પ્રયોગ જે છે એ મને શું કરે છે? અશાંત કરે છે. પણ ખરેખર વિચારસરણી શું હોય? કર્તવ્ય પરાયણ. અર્જુને કર્તવ્યનું પાલન જ કર્યું ને. શું કર્યું અંતે? કર્તવ્યનું પાલન જ કર્યું. લડી લીધું કે કર્તવ્યનું પાલન કર્યું? શું કહેવાય? કર્તવ્યનું પાલન. કર્તવ્યનું પાલન કર્યું છે, પણ બીજા શબ્દોમાં લડી લીધું. એ શબ્દ જે છે એ શબ્દ પ્રયોગ જે છે એને જે છે નેગેટિવ, એની શું કહેવાય? એનો અર્થ છે. અને કર્તવ્યનું પરિપાલન કરવું એ પોઝિટિવ છે. કેમ? કારણ કે કર્તવ્યનું પાલન કરે છે અને પરિણામે એનું જે ફળ જે છે એ માત્ર સ્થૂળ નથી. અને આપણને શાસ્ત્ર દર્શાવે. અને સાથે સાથે જોયું કે લડી લેવાનું, પણ ખરેખર યુદ્ધ થાય છે ક્યાં? યુદ્ધ તો અહીંયા થાય છે. એને જ આપણે સંભાળવાનું છે, ખરું ને? એટલે આ જે બેકગ્રાઉન્ડ આપ્યું છે એ બેકગ્રાઉન્ડ આપણને પોતાને જ એમાં રિફ્લેક્ટ થાય છે એમાં, ખરું ને? આવો પ્રશ્ન જવાબ મળ્યો? ઓકે, સરસ. આપણે તો ટાઈમ થઈ ગયો આમાં જ છે. હા, બીજું કઈ કુસુમબેન કે બીજા કોઈને કઈ કહેવું હોય તો? હા, કૃષ્ણ ભગવાને પહેલા તો બહુ જ કોશિશ કરી હતી ને કે યુદ્ધ ન થાય. હા, સમાધાન ન થયું એટલે પછી યુદ્ધનું ડિસિઝન લેવું પડ્યું હશે એમને. બરોબર. એટલે એમણે શું કહ્યું? ભગવાને શું કહ્યું અર્જુનને? લડી લેવું કહ્યું? નહીં, લડી લે એ શબ્દ ભગવાનનો નથી. ભગવાને કહ્યું તારા કર્તવ્યનું તું પાલન કર. બરાબર ને? કર્તવ્યનું પાલન કરતું એટલે કર્તવ્ય પરાયણ જીવન જીવ. યુદ્ધ કરવાનું છે, યુદ્ધ તારું કર્તવ્ય છે. અને કર્તવ્ય કેમ કરવાનું છે? તો માત્ર રાજ્ય, ભોગ અને સુખ માટે નથી કરવાનું. તારે સુખી થવું છે, પણ એ જે સુખ જે છે એ ભોગ થકી સુખ નહીં. કઈ રીતે? કર્તવ્યનું પાલન કરીને સુખ. બરાબર? ભોગ થકી સુખ નથી. ભોગ થકી સુખ આવે છે. કેવું છે? એ સુખ હંમેશા દુઃખ મિશ્રિત હોય. એ સુખ હંમેશા અનિત્ય હોય. એ સુખ હંમેશા નિમિત્તથી હોય. ખરું ને? તો એમાં તો મર્યાદા છે.
પણ તને જે પ્રાપ્ત તું કરી શકે એ કયું સુખ છે? નિત્ય સુખ, નિર્ભેળ સુખ, કાયમી સુખ જે છે એ સુખ તને મળે એવું છે. નિર્નિમિત્ત સુખ, એને તું હકદાર છે અને એ જે છે એમાં અધિકાર છે તારો. તું એને માટે લડ. નિત્ય સુખ માટે લડ. તો નિત્ય સુખ માટે લડવાનું હોય એ શબ્દ ત્યાં નથી ગોઠવાતો. નિત્ય સુખ માટે લડવાનું નહીં, શું કરવાનું? જાણવાનું છે, જાણવાનું, વિચાર કરવાનો છે. તો વિચાર કઈ રીતે કરી શકે? લડતા લડતા વિચાર ના થાય. ખરું? વિચાર તો ક્યાં થાય? મન જ્યાં શાંત છે. શાંત મન હોય ત્યારે. એટલે ઉત્કૃષ્ટ વસ્તુ જે પામવાની છે એની તરફ આપણને શાસ્ત્ર પેલા આ વ્યક્તિને લઈ જાય છે અને એ એનું ધ્યેય છે. બાકી તો જે વ્યવહારિક જે વસ્તુ છે એ ધ્યેય શાસ્ત્રનું નથી. એટલે અર્થ અને કામ એને માટે શાસ્ત્ર નથી, પણ ધર્મ એ પુરુષાર્થ છે. ને ધર્મ પુરુષાર્થમાં પાપ અને પુણ્ય પણ આવી જાય. અને ધર્મ પુરુષાર્થમાં ધર્મ શબ્દના ઘણા બધા અર્થ છે. પાપ અને પુણ્ય, ધર્મ એટલે કર્તવ્ય, ધર્મ એટલે સંપ્રદાય. ખરું ને? ધર્મ એટલે સ્વરૂપ, એને પણ ધર્મ કહેવાય છે. બધા જુદા જુદા અર્થ છે. પણ અહીંયા ધર્મ યુક્ત તરીકે જ્યારે કહ્યું છે, ધર્મ એટલે કર્તવ્ય, કર્તવ્યનું પરિપાલન. અને એ વસ્તુ ભગવદ્ ગીતામાં દર્શાવી છે. અને અર્જુને કર્તવ્યનું પાલન કર્યું છે એ પછી, પણ એની પહેલા તો બધી સમજદારી ઘણી બધી પ્રાપ્ત કરી. જે કંઈ હુંના સંદર્ભમાં જે કન્ફ્યુઝન હતું, પોતાની જે સ્થિતિ હતી, અને એ સ્થિતિ જે છે એમાંથી ઘણા બધા સમાધાન ભગવાન આપે છે અને પછી યુદ્ધ કરે છે. એટલે પોતાનું કર્તવ્યનું પાલન તો કર્યું છે, પણ ક્યારે? શાંત મનથી, સ્વસ્થ મનથી કર્યું છે. ખરું ને? એ જ રીતે આપણે પણ સ્વસ્થ અને શાંત મનથી કર્તવ્યનું પાલન કરીએ તો કર્તવ્યનું પાલન કરતી વખતે પણ શાંતિ, અને એનું ફળ જે છે ત્યારે પણ શાંતિ છે. સંઘર્ષ નથી ત્યાં, અસ્વસ્થતા નથી. અને એવું જ મારે જોઈએ છે. શાસ્ત્ર મુક્તિની વાત કરે છે તો કઈ મુક્તિ? મર્યા પછી? મર્યા પછીની મુક્તિ કોણે જોઈ છે? સંઘર્ષ રહિતનું જીવન. તો સંઘર્ષ રહિતનું જીવન મર્યા પછી કોને ખબર છે? પણ અત્યારે હું જીવું છું ત્યારે જ સંઘર્ષ રહિતનું જીવન, એ મુક્તિ છે કે નહીં? એ જ મુક્તિ છે. એટલે કરું એના પહેલા પણ સંઘર્ષ ન હોય, કરતી વખતે પણ સંઘર્ષ ના હોય, અને કર્યા પછી પણ સંઘર્ષ ના હોય. તો એ જે સમજદારી છે એ કેવી રીતે કરવાની, જે કળા જે છે અથવા તો સમજદારી છે, એને આપણે પ્રાપ્ત કરવાની છે. ભગવાન પાસે હંમેશા હતી અને અર્જુને એ જ માંગેલું છે ભગવાન પાસે. તો આપણી પણ શું ઈચ્છા છે? આપણી પણ એ જ ઈચ્છા છે ને? પણ છે ખરી? નથી એવું નહીં, છે ખરી. વિચાર કરવાનો. જ્યારે કંઈક ઈચ્છા થતી હોય, જ્યારે કંઈક કરવું હોય, જ્યારે કંઈક આગ્રહ આવી જતો હોય, શું ઈચ્છા છે મારી? વિચાર કરવાનો. બરોબર ને? અને તો પછી આપણને આપણા જીવનમાંથી ધીરે 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 શું જોઈએ છે એ વસ્તુ સ્પષ્ટ થતી જાય. અને જેટલું સ્પષ્ટ થતું જાય તેમ તેમ મન શાંત થતું જાય. અને એ શાંત મન આપણને ગમે અને બીજાને ગમે. બરોબર? આપણને ગમે ને બીજાને ફાયદો થાય છે એનો. આપણે અસ્વસ્થ હોઈએ તો બીજાને અસ્વસ્થ કરતા હોઈએ છીએ. ઓકે, નેક્સ્ટ ટાઈમ બીજું જોઈશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.